નમસ્કાર મિત્રો, અમદાવાદમાં ધમધમતા બોક્સ ક્રિકેટમાં નવા નિયમો લાગુ પડશે। 2000 રૂપિયા આપવા છતાં સલામતીની વ્યવસ્થા નહોતી। નિયમો કંઈ એવા છે કે 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા પ્લોટમાં જ મંજૂરી મળશે। બાંધકામની મહત્તમ ઊંચાઈ 12 મીટર હોવી જોઈએ। રોડ સાઇડ લઘુત્તમ 6 મીટર તથા બાંધકામની આજુબાજુ 3 મીટર ખુલ્લી જગ્યા રાખવી પડશે। સરકારી, અર્ધ સરકારી કે ટીપી રોડ પર પૈકીની જગ્યામાં બાંધકામ કરી શકાશે નહીં। પાર્કિંગ વ્યવસ્થા કે અન્ય અવરોધ ન થાય એ મુજબ આયોજન કરવાનું રહેશે। કુલ પ્લોટ એરિયાનું લઘુત્તમ 50% પાર્કિંગ રાખવું પડશે। પ્લોટની હદ ઉપર લઘુત્તમ 3 મીટર ઊંચાઈ કે બેરિકેડ લગાવવાના રહેશે। મહિલા અને પુરુષો માટે અલગ ટોયલેટ અને યુરિનલની વ્યવસ્થા કરવાની રહેશે। સહેલાઈથી અવરજવર થઈ શકે એ મુજબની એન્ટ્રી તથા એક્ઝિટ સ્પેસ રાખવાની રહેશે। કોઈપણ કાયમી પાકા સ્ટ્રક્ચર બાંધકામ માટે મંજૂરી મળશે નહીં। હાઈ રિઝોલ્યુશન CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાના રહેશે। આભાર।